આ નવા પરણેલા પતિ પત્ની જહાજમાં ગયા અને અચાનક દરિયામાં સુનામી આવી. આમ તેમ જહાજ ડોલવા લાગ્યો. બધા લોકો આમ તેમ દોડવા લાગ્યા, પોતાના જાતને બચાવવા લાગ્યા. શું થશે, શું થશે, શું થશે, શું થશે? પણ આજે નવો પરણેલો પતિ હતો ને, એ બહુ રિલેક્સ હતો. એને કોઈ ચિંતા જ નથી, કોઈ ટેન્શન જ નથી, રિલેક્સ. બધા લોકો આમ તેમ દોડા કરતા હતા. એટલે પેલી પત્નીને થયું, આ મારો પતિ કેવો શાંત બેઠો છે, એને કી ખબર પડે છે આપણે ડૂબી જવાના છે? અરે સાંભળો છો, તમને ખબર છે આપણે આ મોજામાં ડૂબી જઈશું? રિલેક્સ. બધા લોકો આંટા ફેરા કરી રહ્યા છે. આ પત્નીને ટેન્શન તો આખો શું કરતા કેમ કરે શું પેલો? દુનિયામાં અમુક પરિસ્થિતિઓમાં પત્નીઓ છંછેડતી હોય પતિને, કરો ને કશું કરતા નથી, આમ છો ને તેમ છો ને, બેઠા રહો છો ને. એટલે હું બેઠા આમાં કરે શું? એ આટા ફેરા કરવાથી કે મોજા રોકાઈ જવાના? તમે સાંભળો છો આપણે મરી જઈશું, કઈ સાંભળતા કેમ નથી? પેલો રિલેક્સ. કોઈ એક્સપ્રેશન નહીં, કોઈ કમેન્ટ નહીં, કઈ બોલવાનું નહીં, રિલેક્સ. ત્રીજી વાર પેલી જોરથી કે છે, હવે પતિને ગુસ્સો આવ્યો કે આ તો બહુ થયું. કઈ બોલ્યો નથી, લાકડું લીધું અને જોરથી પત્નીને મારવા ગયો. પત્ની રિલેક્સ. પતિ કે છે, તને ખબર છે આ લાકડાથી તને હું મારવાનો છું? હા. તને ડર નથી લાગતો? ના. કેમ? કારણ કે જેને આ લાકડું પકડ્યું છે ને એના પર મને વિશ્વાસ છે કે મને મારી શકતો નથી. ત્યારે પતિ કે છે કે આ મોજાઓ પર મને એટલા માટે ડર લાગતો નથી કે મોજાઓને ચલાવનાર પર મને વિશ્વાસ છે કે મને ડૂબાડી શકતો નથી. इसलिए मैं रिलैक्स. શરણાગતિથી નિશ્ચિંતતા આવી જોઈએ, રિલેક્સેશન આવવું જોઈએ, શાંતિ આવી જોઈએ. એ શરણાગતિ છે. કોઈને જ્યારે તમે તમારા જાતને સોંપી દો છો ને, પછી તમે તમારી ચિંતા નથી કરતા, એ તમારી ચિંતા કરે છે. બાળક ક્યારે પણ પોતાની ચિંતા કરતો નથી, એની માં એની ચિંતા કરે છે. આપણા બધાના સર્વસ્વ પરમાત્માને જ્યારે આપણે સોંપી દીધું હોય, ભાઈ પરમાત્મા ચોક્કસ ચિંતા કરવાનો છે. નિશ્ચિત કર્મ કરવા જોઈએ, નિશ્ચિત પુરુષાર્થ કરવું જોઈએ, નિશ્ચિત એફર્ટ્સ મૂકવા જોઈએ, પણ ફળ ભગવાન પર છોડી દો. પરિશ્રમ કરવું એ જીવનું કર્તવ્ય છે, એફર્ટ્સ કરવું એ જીવનું કર્તવ્ય છે, પણ કૃપા કરવી એ પરમાત્માનું કર્તવ્ય છે. ઉન પર છોડ દો. ये जगत वो भगवान की लीला है. અને આ કૃષ્ણ ભગવાન સાથે જ્યારે તમે બ્રહ્મ સંબંધ લેશો ને, કૃષ્ણ ભગવાન બહુ કસોટી આપશે, બહુ પરીક્ષા લેશે અને તપાઈને તમને પરિપક્વ બનાવશે. भगवान की भक्ति कोई सरल नहीं है. ભગવાને ઇન્સ્ટન્ટ ફલના પ્રદાતા નથી. ભગવાને બહુ વખતની મહેનત પછી ફલ આપે છે. અને હંમેશા પ્રેશિયસ વસ્તુ છે ને મહેનતથી પ્રાપ્ત થાય, એમને પ્રાપ્ત ન થાય. ડોક્ટરની ડિગ્રી પણ મહેનતથી મળે છે ને, એમને આંખ બંધ કરો ડિગ્રી મળી જાય ના. સર્જન મહેનતથી બનાય છે ને. ભક્તિ માર્ગમાં પણ જ્યારે એ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવી હોય ત્યારે ભગવાન અનેક કસોટી લે છે, અને એ કસોટીના અંદર સૌથી પહેલી આવશ્યકતા છે ધૈર્ય, પેશન્સ. તમે ભાગવત કથા સાંભળવા જાઓ અને ભાગવત કથા સાંભળીને તમે આવો અને કહો આ કંસ તો બહુ દુષ્ટ છે, કંસ તો બહુ દુષ્ટ છે, કંસ તો બહુ દુષ્ટ છે. રામાયણ સાંભળવા જાઓ, રામાયણ તો બહુ દુષ્ટ, અરે રાવણ તો બહુ દુષ્ટ છે, રાવણ તો બહુ દુષ્ટ છે. તમે કથામાં શું સાંભળ્યું? કંસ ખરાબ છે, રાવણ ખરાબ છે. પણ તમારા મનમાં એક વસ્તુ આવી કે આ રાવણ અને કંસ પાસે કરાવનાર પણ ભગવાન છે. કુંતી સ્તુતિના અંદર કુંતીજી કૃષ્ણ ભગવાનને કહે છે કે અરે ઓ ભગવાન, આપની લીલા તો કેવી છે, કૌતુકી લીલા છે. કૌતુકી લીલા એટલે પહેલા દુઃખ આપો છો, પછી સુખ આપો છો. પહેલા પ્રોબ્લેમ્સ આપો છો, પછી સોલ્યુશન આપો છો. પહેલા તમે બહુ હેરાન કરો છો, બહુ પરીક્ષા લો છો. જ્યોતિષના અંદર એવું કહેવાય છે કે છઠ્ઠા સ્થાનમાં જેને કેતુ પડ્યો હોય ને એ પહેલા બહુ શત્રુઓ બનાવે. એટલા બધા શત્રુ વધારે અને પછી શત્રુઓને મારે. પણ વધારીને મારે નો અર્થ શું? ભગવાન કૃષ્ણની ભક્તિના અંદર પહેલા શરૂઆતમાં બહુ દુઃખ છે,
પછી સુખ છે. કુંતીજી કહે છે કે હે કૃષ્ણ, તમે કેવા છો? તમે તમારા સગા માતા પિતાને છોડ્યા નથી, અમારી વાત જ ક્યાં છે? કુંતીજી કમ્પેરિઝન કરે છે કે જેટલું દુઃખ તમે તમારા સગા માતા પિતાને આપ્યું છે, એટલું દુઃખ કદાચ તમે અમને પાંડવોને નથી આપ્યું. અમારી તો સદૈવ તમે રક્ષા કરી છે. ભગવાન કૃષ્ણને કુંતીજી કહે છે, શું જરૂર હતી ભગવાન આકાશવાણી કરાવવાની? તમે આકાશવાણી કરાવી તો કંસની બુદ્ધિ બગડી ને. જો તમે આકાશવાણી કરાવી જ ના હોતે તો કંસની બુદ્ધિ બગડી ના હોતે અને તમારા માતા પિતા જેલમાં ગયા ના હોતે. ક્यों આકાશવાણી કરાઈ? જાણબૂਝ કે કરાઈ. જાણી જોઈને કૃષ્ણ ભગવાને દેવકીજીને જેલમાં પુરાવી છે, જાણી જોઈને. કુંતીજી કહે છે, તમે ચૂપચાપ પ્રગટી ગયા હોતે ગોકુલમાં અને શાંતિથી કંસને મારી નાખ્યો હોતે, કોઈ પૂછવાનું હતું? પણ લગ્ન વખતે શું કામ આ બધો વિઘ્ન નાખ્યો? જાણબૂਝ કર. અરે કંસ તો સુધરી ગયો તો. એને વિચાર્યું કે મને તો 8મો મારવાનો છે ને, હું 7ની હત્યા કરીને શા માટે મારા પાપનો ભંડાર ભરું? ત્યાં કૃષ્ણને ટેન્શન થયું, આ ક્યાં સુધર્યો? રહી નારદજીને મોકલ્યા, જાઓ એને સમજાવો કે 8 છોકરાને ગોલ કુંડાળામાં ભેગા કરો તો કોઈ પણ 8મો હોઈ શકે ને, કોઈ પણ 7મો હોઈ શકે ને, કોઈ પણ પહેલો હોઈ શકે. પાછી બુદ્ધિ બગાડી. બુદ્ધિ બગાડનાર પણ કૃષ્ણ છે. આપણને પ્રશ્ન થાય કે આ કૃષ્ણ લીલાના અંદર આખી દુનિયા કે છે કંસ ખરાબ, કંસ ખરાબ, કંસ ખરાબ, પણ એને ખરાબ બનાવ્યો કૃષ્ણ જ છે. તો કોણ ખરાબ, કૃષ્ણ કે કંસ? ડિરેક્ટર એ જેમ ડિરેક્ટ કરશે એમ જ ફિલ્મમાં બધા એક્ટિંગ કરશે ને. તો એમાં કોઈનો રોલ ખરાબ જો કોઈએ બનાવ્યો છે અને રોલ જે પ્લે કરી રહ્યો છે એનો દોષ કે ડિરેક્ટરનો દોષ? આ જગતના ડિરેક્ટર અમારા કૃષ્ણ છે. આ જગતના પ્રોડ્યુસર અમારા કૃષ્ણ છે. અને ભગવાને પોતાની લીલા કરવા માટે આપણા બધાને પ્રગટ કર્યા છે. વિચાર કરો, તમારા ઘરમાં કેટલી ચેનલો આવે? કેટલી આવે? મેક્સિમમ ભારતમાં 1000 ચેનલ આવતી હશે. મેક્સિમમ 1000. કૃષ્ણ ભગવાન શું કરે છે ખબર છે? આપણા બધાને પ્રગટ કરીને આપણી જ ફિલ્મ ઉતારે છે. એ તો નિત્ય લીલામાં બિરાજમાન હોય શાંતિથી. આપણા પાસે 1000 ચેનલ છે ને. ભગવાન કૃષ્ણ કહે છે મારા પાસે તો કરોડો ચેનલ છે. ભગવાન કૃષ્ણ કહે છે મેં પોતે આ જીવને પ્રગટ કર્યો, આ મનુષ્યને પ્રગટ કર્યો, અને આ વિશ્વમાં કરોડો ઘરો છે ને, એ એક એક ઘર મારી ચેનલ છે. કોઈ ઘરની ચેનલ ચાલુ કરે, ભગવાન એમાં સાસુ ઝઘડતી હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં ઇમોશનલ સીન ચાલતું હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં કંઈક થતું હોય. કોઈ ચેનલ ચાલુ કરે એમાં પાર્ટી ચાલતી હોય. ક્યાંક થતું હોય એમાં કઈ ભક્તિ ચાલતી હોય. આમ ઓહો. અને ભગવાન કે આટલી બધી ચેનલો છે મારી, અને આ બધી ચેનલોમાં મેં જ પોતે આ બધાને પ્રગટ કર્યા છે. અને આ બધા અંદર અંદર ઘણી વાર ભગવાન હસતા હોય આપણા લોકો પર કે આ મનુષ્ય બધા કેટલી ઝીણી ઝીણી વાત પર ઝઘડતા હોય છે.